હાચી વીણા બનાવી હોય માતા મારી વિહત આવો આવજે આવજે મારી રોમજીની ભક્તિ ના ભગવાન આવો રે પુતલી મારી વિહત આવો રે નોનું સનકું મોગલા વાળાનું નોનું ગળું આવો આવો મારા રોમજી દાદાની બોલની મારી વિહત બહુ જબરી છે મોદરા ચડા ઝાડ ઉપર મોદરા પડા જમીન ઉપર આવો આવો પેલાના દુહાની ભક્તિ કેવી હતી કે હા તમે હવન કરતો દેવી પર સેવા તું કરતી મારા રોમજીના રોમજીની યખા માતા આયો રે જોગણી મેલી નહીં અને હું તો રોમજી દાદાના બોલની હવા મેલની કારી પુતલી આવી રે આવો રે તમે ભૂલી જો પણ તમારો તાજમે ન્યાય ટોલીને ના લાવું તમને રોમજીની વિહત નહીં કહેવાની રોમ નોનું પંખીના માળા જેવું ગામ આ થોડી અલગ ચાલુ રાખો સાહેબ જગતના ચોક ની અંદર નાનું પંખીના માળા જેવું ગામ છે ને આના હાકો પાપા હજી તો ખાવા વેચાયું ને ક્યાંથી આવી જા કૂતરા એટલે ભગવતીની વાત માંડવી છે બોલે તો વાંધો નહીં આ દાદીમાં મારા હામું આમ ધારીને જોઈ રહ્યા છે મને ખાઈ જાય એવું કરે ખાવાના આ એટલે પેલા ખાઈ જાય એવું કરે મને એટલે વિહતમાની વાત કરવી છે કે વિહત કાયા કેણો સંગડો આ કાયા તો આપણી આમે ભરી જવાની છે બાપા તમે કહેતા હોય તો ચાલુ રાખો
ચાલુ રાખું. કહેવાય છે નાનું પંખીના માળા જેવું ગામ, અને ઈ ગામની અંદર વિષ્ણુભાઈ મહુવાળા અને જેથી આમ તો વિહતમાની ઘણી બધી વાર્તાઓ છે, અને વિહતમાનો એક નાનો દાખલો ગાવો છે કે માતા કેને કહેવાય. મેલડીમાંનો તો ઘણા બધા દાખલા ગાધા આપણે, પણ એક વિહતની વાત કરવી છે. પાટણિયા જેવું નાનું ગોમડું હોય છે, અને પાટણી ગોમ મે મારો નોનિયો હળિયો હોય છે, અને નોનિયા બનિયાની માં વલમી વાઘરણ હોય છે. આમ તો જેથી પાટણી બજણિયા, પાટણી બજોણા, તમે કોક દાડો જ્યાં છો પાટણી બજોણા, આ કડીથી થોડું જ નજીક છે. એટલે પાટણી બજોણાની અંદર નોણીઓનો ભળ્યો કે માં વિહત હું કે છે તમને ને. પાટણી બજોણાની અંદર નોણીઓ ભોલિયો વિહત નું ભજન કરે. વિહત પરતે વાતો કરતી હતી ભાઈ. અને જેથી ગોપી પટેલ ને ખબર પડી કે દેવી પૂજક ના સાપરે વિહત માતા કોની ભરે છે ને એમની સેવા કરે છે, વિહત સેવા કરે છે, તો આવી માતા મારે લઈ જાવી છે. અને તેથી ગોપી પટેલ ને પણ વિહત મેલડી આપી હતી ભાઈ. આ યુગ સમજો પાછા. પણ પાટણી થી જેથી ઉગમશી બજણીઓ, હાથ બજણીઓ હતી એને વગર, એની હાથ ઘરવાળીઓ હતી, એનું નામ બજણીઓ હતી, અને ઉગમશી બજણીઓ. હાથે ને પેટણી ઓછિયાની મેનાય હતી, હાથે ને પેટણી ઓઝણી નો મેનો પડી ગઈ તોરો. અશ્વિન તું ખબર જે વિહત ને લઈને હેડ જેલ્યા, કાલે આપણે આ ફરત જોશે એની સગાએ જવાનું છે. કોઈ અમર પાટો લઈને આયું નથી ને કોઈ રેવાનું નથી. જે દાડે ઉગમસિંહ બજણિયા ને મેનું માર્યું કે આ ઉગમસિંહ બજણીઓ ફૂફડાની પાંખો બનાવીને આકાશમાં ઉડે છે ખરી, પણ એના ઓગણે આટલું બધું હોનું છે, આટલું બધું અનાજ છે, આટલી બધી બાજરા છે, પણ આ ઉગમસિંહ બજણિયાના ઓગણે છોકરા બાજરી ખાવા વાળા નથી, આ તો ઓંજીઓ છે. અને આના હકન ના લેવાય, આનો શકન ના લેવાય, થતા કામ રોકાઈ જાય. અને તેથી ઉગમસિંહ બજણિયા કાનની માલી પે આવો હમકાર પડે. તેથી ઉગમસિંહ બજણીઓ હાથે બજણીઓ ને બેહાડી અને ગાડું હજાયું. અને ગાડું હજાયું તો પેલો ક્યાં હડ્યો? પાવાગઢની કાળકાને મળવા જોલા. એક પગે તપ કર્યો ને પેલી પાવાની કાળકાને પરગટ કરી દવાઈ છે. હાથે બજણીઓને લઈ પાવાગઢ જો પાવાની દેવી નો તપ કર્યો. 15 દાડા સુધી ભૂખ્યો ને તરસ્યો, એક પગે તપ કર્યો. એટલે પાવાની દેવી બોલી, માગ માગ મારા ઉગમસિંહ માગ, તું હું માગવા આવ્યો બાપ આવું તપ? અને તેથી ઉગમસિંહ બજણીઓ બોલે કે માં, ગાડામાં બેઠીને હાથે મારી ઘરવાળી છે, હાથ મારી બજણીયું છે, અને એક નહીં દીકરો કે દીકરી નહીં, બધી વાંચણી છે.
અને તેથી પાવાની દેવી બોલી કે દીકરા એક વાત કહું, દીકરા કે દીકરીઓ દેવાની તેવડ મને રોમે આલી નથી. બીજું માંગ, કાક હોનું માંગ, ચાંદી માંગ, જમીન માંગ, ઢોર ઢાકર માંગ. અને તેથી પાવાની દેવી બોલી કે મારા ઉગમસિંહ બજણિયા મને રોમ છે ને રોમ, જે ભગવાન એને મને એટલી તેવડ આલી નહીં કે તને દીકરા દઉં, પણ એક સાચો માર્ગ બતાવીશ તને. કે અહીંથી બેચરાજી જો બેચરાજી ના વાડુલિયા મેં પીલી મોગલની કોયલ બેઠી લ્યા. ગાડું હદાયું ને બેસરાજી ના વાડુલિયા આવ્યો લ્યા. બેચરાજી ના વાડુલિયા આવ્યો અને બેસરાજી ને બે હાથ જોડી કે હે માં. અને બેસરાજી દીદારે પ્રગટ થઈ હતી, મારી કુકડે બોલે મોર. તેથી બેસરાજી બોલી કે બોલ બોલ મારા ઉગમસિંહ બોલ, તું હું માંગવા આવ્યો? કે માં મારા કરમમાં કોઈ દીકરો કે દીકરી છે કે નહીં, મને શેર માટીની ખોટ ભાગે એવો તો રસ્તો બતા. તેથી બેસરાજી બોલી કે મને દીકરા દેવાની તેવડ તો નહીં દીધી રોમે, પણ હું તને હાચો માર્ગ આલીશ. કે ક્યાંથી આવ્યો? કે પાટણી બજોણાથી. ઘરનું ઉમડું મેલીને બીજે કઈ દીકરા ગોતવાના જવાય. બેચરાજી નું કેવું સારું હતું કે પાટણી બજોણા મેં પેલા ગોપી પટેલ ની વિહત બહુ જબરી છે. માં ભગવતી બેસરાજી બોલી કે મારા દીકરા તારો રૂપિયો અહીં ખોવાયો હોય, ઉગમસિંહ બજણિયા હાંભર તારો રૂપિયો અહીં ધરતી ઉપર ખોવાયો હોય ને તું મલખે મલખે ગોતવા જોઈ મળે કે ના મળે? માં તો જે ખોવાયું હોય ને એ જ મળે. તો મારો કહેવાનો આભાર એટલો છે કે મારા દીકરા જા પાટણી બજોણા, અને પાટણી બજોણાની અંદર ગોપી પટેલ છે અને એની વિહત મેલડી બહુ જબરી છે. તને દીકરા અવશ્ય હું બેસની કહું છું. હાથે બજણીઓ ને લઈ પાટણી બજોણા આવું ગમસી બજણીઓ આવ્યો. અને પાટણી બજોણા ના નિહળે ગાડાનું ડુહરું ભાગી ગયું. હાથ બજણીઓને લઈને તો આવ્યો, પણ પાટણી બજણાના જે ગામ ગોંદરું હતું, અત્યારે કેમ એ વિહતનું નામ અલગ પડ્યું છે. અત્યારે કોક દાડો જજોલ્યા બહુ મોટું મંદિર છે, હું તો જઈ આવ્યો બાપા. અને આપણે તો ઠીક છે ચૈતર ને નવરાત્રી આઠમ કરીએ, એ તો 12 માસ આઠમ થાય ચારોલ. અને તેથી પાટણી બજણાની નેગની માલિપા આવ્યો અને ગામ સીમાડાની માલિપા જે ગાડાનું ડુહરું હતું ઓર ઉપર મેકવાનું. ગામડા તો છો ને બધા, ડુંગરાન તો ઓળખો ને, ઉપર ડુહરું એ 100 વર્ષ પહેલાનું હવા હો પાડે ચડેલું ડુહરું, હૈકો વર્ષ પહેલા. જો દેવીને કરવું હોય તો લગન અત્યારે તો હબી બોલ ને હબી ફોન. આ ડુહરું ભાગી ગયું એટલે ઉગમસિંહ હેઠો ઉતરીને ડુહરું હતું ને ઉપાડી અને બાવરિયાની વારમાં નાખ્યો. ઉગમસિંહ બજણીઓના હાથ બજણીઓ ક્યાં હાલી? ગામ ગોંદરે. અને ગામ ગોંદરે હાલી પાટણી ગામની અંદર જે અત્યારે ચારોલ તરીકે ઓળખાય છે એ પાટણી ગામમાં આવી. અને ઉગમસિંહ બજણીયાએ અત્યારે તો ભલે વસ્તી ઉપર ઉપરથી ધમકો મારે, પણ પહેલો ને પહેલો જો ઓહડો રોપ્યો હોય તો ઉગમસિંહ બજણીયાએ 100 ફૂટના ઓહડો રોપ્યો. 100 ફૂટના ઓહડા ચડીને આ ઉગમસિંહ બેહી જોયા. અને 100 ફૂટના ઓહડે ચડીને મરવાનું આ ગોમને કેતો આવો રે મારા
રામજી દુહાણી મારી પોવરાની ડોહલી બની જાય તું વિહત બહુ જબરી છે ફૂટના વહાણા ચણનો ઉગમસિંહ બજનો ગામને કે આઈ ગોપી પટેલ ને બોલાવો એટલે કે નહીં બોલાવતો હું ફૂટના વહાડેથી કૂચકો મારીને હું મારો પ્રાણ આપીશ હું મરી જઈશ અને તેથી ગામ વાળા જ્યાં ગોપી પટેલ ને કે હે પટેલ શેઠ તમે હાલો ગામ સીમાડે કોક બજણીઓ આવ્યો અને ફૂટના વહાડે ચડીને ગામને ખૂન આલવાનું વાત કરે તેથી ગોપી પટેલ આવ્યો ને બોલ્યો કે હે ઉગમસિંહ બજણિયા મારા ગામને આવો આ નિર્દોષ ગામને તું ખૂન ના ચડાવ અને મર નહીં તારે જોઈતું હોય તો હોનું આલું બાજરી આલું ઘઉં આલું ગાયોનું ધન આલું જમીન જાગોશી આલું ગોપી પટેલ બાજરી આલો બાજરી ખાવા વાળા શોકલા નથી તારે જોવે હોય કે ગોપી પટેલ બીજું તો કઈ નહીં તમારી વિહત મેલડી જે તમારા વાંગણે બેઠીની વિહત મેલડીને બોલાવો મારે એના દર્શન કરો મારે એના જોડે દીકરા માંગવા અને તેથી ગોપી પટેલ હાલ્યો અને ગોપી પટેલે ઘણો બધો આમ ડાકલા વગાડ્યા મારા જેવા ગવૈયા બોલ્યા લે ને લે પણ વિહત આવી એટલે ગોપી પટેલ ને ખબર પડી છે કે જો આંગરી વિહત લાઈન ની ઉભી રાખું તો મારું પૂરું થઈ જાય એટલે ગોપી પટેલ ક્યાં હાર્યો વલમી વાઘરણના નોનિયા ભલિયાના ઘરે જોલ્યા અનવલમી વાઘરણને ગોપી પટેલ કેવું બોલે દાદા ગોપી પટેલ વલમી વાઘરણ બોલે કે બુન નોનિયો નો ભલિયો ક્યાં છે કે ઘર માં રોટલા જ ખાધા બી હાલ બકરા ચારી ના આ પહેલા નો યુગો આ તો હવે નોકરીઓ થઈ કે પહેલા બકરા જ ચારતા હતા ત્યારે નોનિયો ભલ્યો બહાર આવે એટલે ગોપી પટેલ કહ્યું આવો શેઠ આવો પટેલ આવો શું થયું કે ગામ ઉપર ઉગમસિંહ બજણે 100 ફૂટનો વહોડો રોપીને મરવાનો આદેશ કરે છે અને વિહત મેલડીને બોલાવે છે અને તે દાડે નોનિયો ભોલ્યો મઢમેજન વિહત ને ડાકલી વગર તે દાડે વિહત બોલી હતી કે ગોપી પટેલ ને કહી દે કે જઈને પેલા ઉગમસિંહ ને કહી દે કે જે માગે એ મળી જાય તે દાડે નોનિયો ભલ્યો આયો અને ગોપી પટેલ ને કીધું કે જાઓ પટેલ એ ઉગમસિંહ બજણિયાને કહો કે જે માગે એ મળી જાય આવું મારી વિહત બોલી જી છે પણ અત્યારે તો હાજર નહીં ગોપી પટેલ આયા ઉગમસિંહ બજણિયાને કીધું કે એ ઉગમસિંહ એટો ઉતરી જા તારે જે માગવું હોય દીકરા માગવા હોય તને દીકરા મળે આવું વિહત બોલી તે તારે ગોપી પટેલ બોલ્યો કે આવું મારી વિહત બોલી તે તારે ઉગમસિંહ બજણિયો બોલ્યો મુએ મને ના માનું કે કોઈ વિહત બોલી કે કોઈ બીજું બોલ્યો તારી વિહત હોય તો મારા ફોર્મ્યુલાઈને ઊભી ના ગોપી પટેલ નું કેવું નતો માન્યો કે વિહત બોલી હું ના માનું આ તો તમે કીધું હું ઉતરી જાઉં તો મારું આ તપ ખોટું પડી જાય તારી વિહત હોય તો બોલાવાય કરી તારો ગોપી પટેલ આયા અને ગોપી પટેલ પાછા ક્યાં જ્યાં વલમી વાઘરના દંડથી નોનિયો ભલ્યો આવ્યો ડાકલી લઈ અને ડાકલી વગાડી ભાઈ અને તે દાડે વિહત બોલી કે મનોહર તલાવે વિહત ને મેલડી ઝીલન ઝીલવા ગઈ શુલ્યા મારી વિહતે અગરી ઓળવળની બાલકીનો અવતાર લીધો અને તે દાડે હોલ વરની બાલકીનો અવતાર લીધો ને હોલ વરની બાલકી ધૂણીને બોલે કે એ ઉગમસિંહ હું વિહત બોલું અને હું મેલડી બોલું કે તું મેલડી હોય તો મને દીકરા દે કે મારા દીકરા તને દીકરા મળી જાય મારો ગોપી પટેલ તો બોલે કે એમને એમને કોઈ પરમાન હાલ તો મારા દીકરા હાબર
જ્યારે તું હાથ બદણીઓને લઈને ગોમ મેં પડ્યો તો ડુહરું ભાગી જીતું કે હોય માં ડુહરું તો ભાગી જીતું તો મારા દીકરા હું વિહદ મૂલી ડુહરાને જઈને જોઈ આવ એ ડુંગરું તારું હૈકો વરા પેલાનું હુકું ડુંગરું છે ને ગાડાનું કે હુવે પણ એ ડુંગરે જઈને જોઈ આવજો કદાચ એ હુકા ડુંગળે 100 વરાનું હુકું ડુંગરું હોય અને એ ડુંગરે જો કદાચ હાથ વડલાની ફૂકડો ફૂટી હોય ને તો હાથથી માંજે 9 મહિને 9 દારો તારી હાથે બજણીઓ ને હાથ દીકરાનું વિહત આલી લ્યા ગરબી છે તો ગૌ ગરબી ગૌ એ કમરિયો રતડા તડા વાલા કમરિયો રતડા તડા વાલા રો રો વિશ્વાસ રાખજો દીકરાની વયન દીકરા મેં ઢૂંઢી અનમુરોમજીની દીકરા દેવાયા આવશે મારી દરિયાની શિકોતર તમારા ભર્યા ભંડાર રાખશે આવો રે મારા રાજણ ડુહાની મારી અંખોળના ઝાડવોની હાથ છુનેલોની વાલી જોગણી આવો રે આવો આવો મારી મેઠા ડુહાની મેં ઢૂંઢી શકતી આવો